કંઈક કામ સોંપીને કે બીજે સ્થાને જવાનું આ છોડીને આપણું મન ન થાય. આપણે કંઈ બહાનું બનાવી દઈએ, એનાથી છટકી જઈએ કે આમાંથી નીકળીએ તો સારું. પણ એ નિત્ય લીલાનો નિકુંજનો આનંદ છોડીને શ્રી આચાર્ય ચરણે પ્રભુ આજ્ઞા સ્વીકારી તો એ આપણા માટે સ્વીકારી કે જે દૈવી જીવો પ્રવાહ સાથે ભળી ગયા છે, જેમને મહાત્મ્ય જ્ઞાન નથી, જેમને સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ છે, એવા દૈવી જીવોને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, એ ભગવદ લીલાનો આનંદ એ ફરી માણી શકે, એ માટે આચાર્ય ચરણે અનેરી કૃપા વરસાવી અને આ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ આપણને સંપ્રદાય, આપણે કહીએ કે સંપ્રદાય એટલે કે સમ્યક પ્રદાય, સારી રીતે જે દેવામાં આવ્યું હોય એનું નામ સંપ્રદાય. માફ કરજો, પણ જે આચાર્ય ચરણે આપણને આપ્યું છે, આપણે વિચારવાનું છે કે એ ખરેખર આપણે લીધું છે, એ ખરેખર આપણે જીવનમાં ઉતાર્યું છે. શ્રી સુબોધનીજી રસપાનનો લાવો મળવો એ તો બહુ અનહદ અનેરી કૃપા છે. પણ આજના સમયમાં મને યાદ છે કે કૃષ્ણાશ્રય હવેલી રાજકોટમાં મેં નિરોધ લક્ષણની શિબિર કરી હતી. નિરોધ લક્ષણ ગ્રંથ પર શિબિર કરી ત્યારે પૂજ્ય પિતૃચરણે આજ્ઞા કરી કે બેટા તું આ વિષય તો લે છે, પણ કોઈ સમજશે ખરું? કોઈ આને પાત્ર છે કે નહીં? અને આપણે પ્રવચનમાં પણ આજ્ઞા કરી હતી કે આ તો બહુ જ ઊંડો વિષય છે, ગૂઢ વિષય છે, અને આની ઉપર બાવા શિબિર કરવાનું વિચાર્યું, એનો મને વિચાર આવે છે કે શું વિચારીને આના ઉપર શિબિર કરી. તો એક વાત સમજો કે જે કાંઈ આપણે ભાગાભાગી કરીએ છીએ એની પાછળ તો મૂળ તો સુબોધની વાક્ય જ છે કે આનંદાર્થમેવ જીવસ્ય સર્વ પ્રવૃત્તિ. જે મેં પહેલા કહ્યું કે આપણે જલસો કરવા આવ્યા, આપણો સૌથી મોટો જલસો છે, પણ અલૌકિક. લૌકિકમાં ખાણી પીણી ને પિકનિકમાં જાય ને ટૂર કરીએ ને એ લૌકિક જલસાની છે ને જાજી લિમિટ ના હોય, એની ક્યાંક મર્યાદા આવી જાય, અને એ એક સુખ પાછળ કેટલા દુઃખ જોડાયેલા હોય. તો એ આપણા ઉપર અનેરી કૃપા કરી અને શ્રીમદ ભાગવતનું જે તત્વ છે, એટલા માટે શ્રી સર્વોત્તમજીમાં આપ કહે છે, આજે ઘણા વૈષ્ણવોની ફરિયાદ હોય છે કે બહુ અઘરું છે, સુબોધનીજી સમજાતા નથી. પણ જેમ ભગવદીઓએ આજ્ઞા કરી છે કે પડે સુને નહીં આવે, જોલો આપન પે ના જના, જ્યાં સુધી એ કૃપા કરીને ના જણાવે ત્યાં સુધી કેટલું પણ વાંચી લ્યો, કેટલું પણ સાંભળી લ્યો. જેમ આપણે કહેવત છે ને કે કથા સાંભળી ફૂટ્યા કાન, છતાં ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. હા, બેહી જાવ માજી, અહીંયા જ છે સુબોધનીજી. તો આ સુબોધનીજી રસપાન દ્વારા એક એવી કોશિશ કે એ જે કૃષ્ણ લીલા છે, આજે આપણે બ્રજભૂમિમાં, અલૌકિક બ્રજભૂમિમાં આપણે છીએ, પરાત્પર પૂર્ણ બ્રહ્મ પરમાનંદ સ્વરૂપ કૃષ્ણની આ લીલા સ્થલી છે. તો એ દરેક લીલાઓનો ભાવ, એ એક એક લીલા ને આપે એની પાછળના ગૂઢ ભાવ સાથે શ્રી સુબોધનીજીમાં સમજાવ્યું છે. જેમ મેં કહ્યું કે બહુ અઘરો વિષય છે, ઘણાઈને તો ખ્યાલ પણ નથી કે સુબોધનીજી શું છે. અમે અહીંયા આવતા હતા એટલે બે બહેનો ત્યાં હવેલીમાં નીચે ધડ કરતા હતા,
એટલે એક બેને કીધું કે ભાઈ વ્રજયાત્રામાં શ્રીમદ ભાગવતની બધી લીલાઓ ભાવા કહેવાના છે. બીજા બેન ખીજાણા કે તને તો ડોબી કઈ ખબર જ નથી, આમાં ક્યાંય લખ્યું છે ભાગવત? આ જો સુબોધનીજી રસપાન. એટલે તેથી મને વિચાર આવ્યો કે હવે શું કરવું આમાં. આજે 7 દિવસ આપણે અડીને છૂટા કરી આવીએ ક્યાંય પણ કથામાં, પણ જે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ જે આપનું શ્રી આચાર્ય ચરણનું નામ કહ્યું છે, એ જે ગૂઢ અર્થો આપે પ્રગટ કર્યા છે એનો આપણને ખ્યાલ જ નથી કે સુબોધનીજી શું છે, સુબોધનીજી શેના ઉપર છે. 16 ગ્રંથથી જ આપણે એટલા અળગા થઈ ગયા છીએ કે સુબોધનીજી તો દૂરની વાત છે. પણ કૃપા માર્ગ છે, જેનો જેટલો અધિકાર, જો જારસ કો અધિકારી, જેનો જેટલો અધિકાર હોય એટલી જ એની પહોંચ થાય અને એટલો જ રસનું પાન એ કરી શકે. નાનું પાત્ર હોય તો છલકાઈ જાય, ઢોરાઈ જાય. તો એ આપણા હૃદય રૂપી પાત્રને એટલું વિશાળ કરવાનું છે કે એમાં એ લીલા સહિત એ હૃદય આપણું શેષ રૂપ થઈ જાય અને એ 10વિધ લીલા સહિત એ પ્રભુ આપણા હૃદયમાં પધારે. એ શ્રી આચાર્ય ચરણ કરવા માંગે. એ વાતને આપણે સમજવી અતિશય જરૂરી છે કે આ અલૌકિક પૂર્ણાનંદ પ્રભુની લીલાનું અવગાહન આપણે કરવાના છીએ. એટલે આમાં કોઈ પણ પ્રકારની લૌકિક બુદ્ધિ ક્યારેય ના રાખવી. આજે ભગવદ લીલામાં આપણી લૌકિક બુદ્ધિ શું કામ થાય છે? કેમ કે એ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન હજી મહાત્મ્ય જ્ઞાન આપણને મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતો સુદૃઢ સર્વતોધિક સ્નેહ એ ભક્તિ છે. આજે ઘણા કહીએ કે ભક્તિ કરીએ પણ ભક્તિનું સ્વરૂપ શું છે એ આ શાસ્ત્રથી ખ્યાલ આવે. આ બ્રહ્મ શાસ્ત્ર છે. એટલે શ્રી આચાર્ય ચરણે એક વાત સમજો કે શ્રીમદ ભાગવતની જેટલી પણ ટીકાઓ થઈ છે, જેટલી પણ વ્યાખ્યા થઈ છે, કોઈ વ્યાખ્યાકારે એટલો ઊંડો વિચાર નથી કર્યો જેટલો શ્રી આચાર્ય ચરણે કર્યો. તો એટલા માટે જ સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે તદુક્તમપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. કે આ અલૌકિક નામોનો વિનિયોગ ક્યાં છે? તો એની ટીકામાં ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજી આપણને સમજાવે છે કે તદુક્તમપિ આપના દ્વારા જે આપની વાણી રૂપે જે ગ્રંથો પ્રાપ્ત, જે સુબોધનીજી આદિ ગ્રંથો પ્રાપ્ત થયા છે એ દુર્બોધ છે, આપણી બુદ્ધિથી સમજાય એવા નથી. તો આ 108 નામના પાઠ કરવાથી એ સુબોધ થશે. આપની કૃપાથી એ સમજવામાં, એને હૃદયમાં ઉતારવામાં જે કાંઈ પ્રતિબંધ છે એ દૂર થશે. એટલે આગળ જઈને કહ્યું કે વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશની અને કૃષ્ણામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એવી ઊંચામાં ઊંચી સિદ્ધિ આપણને શ્રી આચાર્ય ચરણ આપણને આપે છે. તો આ અલૌકિક ભૂમિમાં આપણે એ અલૌકિક ભાવને જાળવી અને આ અલૌકિક લીલાનું શ્રવણ કરવાનું. અહીંયા પણ જો આપણે લૌકિક ભાવ લઈને આવશું, કેમ કે આજે જેમ દાદાએ પ્રથમ આજ્ઞા કરી કે આજે વ્રજયાત્રામાં પણ
વધારે ઘણાયમાં એવી માનસિકતા જોવામાં આવે કે જાણે કોઈ ટૂરમાં આવ્યા હોય કે પિકનિકમાં આવ્યા હોય. આ પહેલી જ માનસિકતા છે. એક વાત સમજજો, મેં મનોરથ કરાવ્યો, 2 લાડવા ઓછા કેમ આવ્યા, મેં આટલી સેવા કરાવી, મારું નામના ફોન્ટ કેમ નાના છે, મોટા કેમ નથી. તો એક વાત સમજો કે સેવાની જગ્યાએ અલૌકિક સ્થાનમાં પણ આપણો લૌકિક અહંકાર આપણે ઉભો ને ઉભો રાખશું તો આ નિરોધ લીલા ક્યારેય પણ સમજમાં નહીં આવે અને આપણું હૃદય ક્યારેય પણ એ શેષ રૂપ હૃદય નહીં થાય કે જેમાં એ લક્ષ્મી સહસ્ત્ર લીલા સેવ્યમાનમ કલાનિધિ, એ સહસ્ત્ર લક્ષ્મીઓથી સેવિત એવા પ્રભુ આપણા હૃદયમાં બિરાજે. એના માટેની આ બધી એક્સરસાઇઝ છે, સેવા અને કથા. શ્રીમદ ભાગવત વિશે શ્રી આચાર્ય ચરણે જેટલો વિચાર કર્યો છે, જેમ મેં કહ્યું, એટલે આપ એ પ્રતિજ્ઞા કરે છે કે શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્યે પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. શ્રીમદ ભાગવતની લીલાઓ ક્યારે સમજાય? શાસ્ત્રાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્યે પદે અક્ષરે. આવી રીતે 7 પ્રકારે શ્રી આચાર્ય ચરણે ભાગવતજીના અર્થ કર્યા છે. હવે આપણે એમ થાય કે 7 પ્રકારે કેમ કર્યા, એક જ અર્થ કેમ ના કર્યો, કેમ 7 જુદા જુદા અર્થ કર્યા? વાક્ય પદે અક્ષરે અને એકાર્થમ સપ્તધા જાનન, કે એ 7 અર્થ વાંચીને એનો એકાર્થ સમજાવવો જોઈએ, ત્યારે શ્રીમદ ભાગવત સમજાય. જેમ શ્રીમદ ભાગવત જે શાસ્ત્ર છે એ બ્રહ્મ પ્રતિપાદક શાસ્ત્ર છે. અર્થોયમ બ્રહ્મસૂત્રાણામ, એમ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આ બ્રહ્મસૂત્રનો આ અર્થ છે અને બ્રહ્મસૂત્ર એ ઉપનિષદનો અર્થ. તો આ લીલાઓને સમજવા માટે સર્વપ્રથમ તો આપણે એ સ્વરૂપને સમજવું પડશે. બાકી ઘણી પ્રકારના ગોટાળા થશે, ગેરસમજ થશે કે ભગવાને આમ કેમ કર્યું, ભગવાને આમ કેમ કર્યું. એ સર્વ સામર્થ્યવાન, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, એવા સામર્થ્ય વાળા પ્રભુ છે. એ સ્વરૂપ આપણે સમજશું ત્યારે એ કૃષ્ણ લીલા હૃદયારૂઢ થશે. આજે તો આ એક ફેશન નીકળી ગઈ છે કે હાથથી ગમે આ કથા સાંભળીને અડી છૂટા. અને એમાં પણ બિચારો જે મનોરથી હોય એ તો કથા સાંભળી જ ના હશે. એ તો બધાની આગતા સ્વાગતામાંથી જ ઊંચો ના આવે. વાં કેવો પ્રસંગ હાલે છે, હું કર્યું, કૃષ્ણ ક્યારે રૂકમણીજીને ઉપાડી ગયા ખબર જ ના પડી. એટલે કથાનો જે આજે એક વાત સમજો, કોઈનો વિરોધ નથી, દરેક પોતપોતાના અધિકાર પ્રમાણે કરે છે, પણ આપણા માટે શ્રીમદ ભાગવત એ શ્રી આચાર્ય ચરણે જે અર્થ કર્યો છે એ પ્રમાણે સાંભળશું. એ જ આપણા માટે પ્રમાણ છે, એ સિવાય નહીં. એટલે અવૈષ્ણવના મુખે ભાગવતજી સાંભળવાની. હું ઘણી વખત કહું છું, આપણે તકલીફ શું થઈ જાય કે હવે કાકા એ રાખી જ કથા નહીં જાય તો ખોટું લાગે, શું કરીએ? કાકી ગગલાવશે તો શું કરશું? એટલે જઈને હાજરી દેવી પડે. પણ એક વાત સમજો, જે મેં આ 7 પ્રકારના અર્થ કહ્યા એમાં શાસ્ત્ર, સ્કંદ, પ્રકરણ અને અધ્યાય, આ 4 અર્થ આપે શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં કહ્યા છે, જે નિબંધ તત્વાર્થ દીપ નિબંધમાં આવે છે. અને વાક્ય, પદ અને અક્ષર એ 3 અર્થ આપે સુબોધનીજીમાં કર્યા.